હાલો મિત્રો, દેશી લાઈફ માધવપરમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણું છેલ્લું કટકું વવાણું હતું એ સુરભી 11. હવે ઉગાવો તો આમાંય આવે છે, પણ જે મારી પાછળ દેખાય ને 6 ધોરિયાની આ સાઈડ, એ 6 એક દિવસ અગાઉ પીધેલા હતા અને આ સાઈડના જે છે ને એ બધાય પાછળ પીધેલા હતા. આ સાઈડના છે ને એ આજ 9મો દિવસ છે, કમ્પ્લીટ ઉગી ગયા છે. અને આ એક ધોરિયાનો જે આ ધોરિયો પાછળ છે ને આપણી ધોરિયાની સાઈડના બે એક ક્યારે ઉગી ગયા છે અને ઓલા નથી ઉગી ગયા હજી, કારણ કે આ પાયેલા હજીને 8 જ દિવસ થયા છે, પણ એ બે ઉગી ગયા છે. થોડોક ભેજ વધારે મળી ગયો એને, કારણ કે કોરવાણ આપણે પાતા હોય ને એટલે ધોરિયો રીજે ને એટલે બે બાજુ થોડું થોડું પી જાય. તો એક ક્યારો બે પહેલો પી ગયો હતો ને એ ઉગી ગયું છે જીરું. અને આ સુરભી 11 છે. આપણે ઓલા બધા એકમાં જ્યોતિ 7 વાવેલું છે, એકમાં ફાઉન્ડેશન ગુજરાત 4 વાવેલું છે અને આમાં સુરભી 11 વાવેલું છે. ઉગાવો સારો જ આવ્યો છે. તો મેન તકલીફ એ છે કે આ આપણે અહીંયા ઘરની નજીક છે, જ્યાં આમ સામે મકાન દેખાય, આપણા મકાનની નજીક છે, બરાબર. તો મકાનની નજીક જો સામે જેટલું છે ને નજીક દેખાય ને જે નારિયેરી થાંભલો, ત્યાં જીરું નથી ઉગ્યું, હજી ઉગતું જ નથી. 8મા દિવસનું પાયેલું છે ને એ અહીંયા ઉગી ગયું છે. તો એનું એક કારણ શું છે? કારણ કહું પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, પેજને ફોલો કરી લેજો, વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો. મિત્રો, આ બધાને પ્રશ્ન આવા આવતા હોય, મારે આવ્યો છે અને મને ખ્યાલ છે કે આ કારણથી આ પ્રશ્ન આવ્યો છે. અમુક મિત્રોને એવું થતું હોય છે કે ભાઈ આ પ્રશ્ન શું કામ આવ્યો, કારણ કે આખું ખેતર હોય એમાં એક જગ્યાએ જીરું નથી ઉગ્યું ને બધી જગ્યાએ ઉગી ગયું, તો એનું કારણ શું હોય છે? ખોટા ખેડૂત ગુમરે સડી જતા હોય, ભાઈ અહીંયા નથી ઉગ્યું, અહીંયા પાણીનો ભેજ ગયો હોય, અહીંયા કંઈ બીજું થયું હોય, ત્રીજું થયું હોય. તો મિત્રો, હકીકતે કંઈ એ વસ્તુ નથી. ત્યાં મકાનનો ઓથ આવે છે, આપણે મકાનનો ઓથ આવે છે. અટાણે ભેજ વગરના સૂકા પવનો વાતા હોય એટલે ઈશાનના પવન, એટલે આપણે એને ભૂર કહીએ, ભૂર પવન વાતો હોય. ભૂર પવન વાતો હોય ને તો આગળ મકાન છે એટલે એનો ઓથ આવે છે. તો ત્યાં ઓથ આવે ને એના કારણે થોડુંક ભેજ છે ને ટેમ્પરેચર વધારે રહીએ, આપણે એને તવિયું કહીએ, તવિયું વધારે રહીએ. એના હિસાબે ત્યાં જીરું એટલામાં નથી ઉગ્યું. અને આપણે દર વર્ષે 3 થી 4 દિવસ ત્યાં જીરું મોડું ઉગે. પિયતમાં એક આયરે હોય, પાવામાં એક આયરે હોય, પણ જ્યાં પવન આવે છે ત્યાં કાયદેસર ઉગી ગયું છે. જ્યાં નથી, પવન ઓછો આવે છે, ત્યાં જીરું નથી ઉગતું. તો એનું કારણ એક જ છે કે ત્યાં ટેમ્પરેચર વધી જાય છે, તવિયું પડે છે, કાંઈક પવન ના આવે એટલે તાપ વધી જાય, એટલે એના કારણે નથી ઉગતું. અને દર વર્ષે ત્યાં એ પ્રોબ્લેમ રહે જ. પાછો ત્યાં આપણે જો સામે નારિયેરી દેખાય ને એનો છાંયો આવે છે, ત્યાં 100% ઉગી ગયું. અત્યારે કહીને તો 100% ઉગી ગયું, કે ત્યાં પવન નથી આવતો પણ છતાંય ઉગી ગયું. પણ એનું કારણ એ છે કે ત્યાં છાંયણો રહે છે એટલે ઉગી ગયું છે. એટલે આવા અમુક પ્રશ્નો ખેડૂતને આવતા હોય, પણ જે મારા ધ્યાનમાં આવે એ હું તમને વિડીયો મારફત શેર કરું હું. અને ઘણી વખત ખેડૂતને આપણે ગયા વર્ષે નહીં ને આગળના વર્ષ આપણે 2 વખત જીરું વાવવું પડ્યું હતું, કારણ કે વધારે તાપમાન હતું એટલે ઉગ્યું નહીં. અને પછી બધા એમ કહેતા હતા કે ભાઈ આપણે રાપલવું જો હે, રાપલ્યું એટલે જે જીરું હશે એ પાછું ઉગશે. તો મિત્રો, એવું વેમમાં નહીં રહેવાનું, કારણ કે જીરું અમુક ટકા શું છે ઉગી અને બળતું જાય, આપણે દેખાય નહીં. એટલે અહીંયા તો આપણે હજી ઉગતું નથી, જોયું નીચે ખોદીને, હજી બાયણે નથી આવ્યું, કોટાઈ ગયું છે અંદર, બાયણે નથી આવ્યું. પણ મિત્રો, કાંઈ વાંધો નહીં, ઉગી ગયા છે. એ 2 થી 3 દિવસ મોડું એ છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.